હા જો બસ અબ્બી હાલ અલી બોલ નવરી પડીએ. શું કહે છે? હા ભાઈ આવી હોળી. આપણે જ પરણ્યા ત્યારથી હોળીઓ જ છે ને. ધૂળેટીની નવાઈ હોય, બૈરાને હોળીની નવાઈ હોય, રોજ નથી થતી. ત્યારે શું યાર. બીજું કહો. હા બસ જો આ ચાલુ કર્યું. હોળી ભૂખ્યા, હોળી અલા શેના ભૂખ્યા પણ. અલી હવાર પડે ને એટલે ધાણી, મમરા, સિંગ, ચણા, ચવાણું, ઘીમાં બનાવેલી ખજૂર અને એની જોડે સાથવાના લાડવા. અલા શેના તમે ભૂખ્યા, મને તો એ નથી ખબર પડતી અલી. ત્યારે કોક વાર તો મને એવું થાય છે કે હોળિકા છે ને ઊભી થઈને એમ ના કે પ્રહલાદને સાઈડમાં રાખો ને આની હાઉન બેહાડો. ત્યારે શું એ લેવલના હરખાયા વેડા અલી બોલ. અને વાર તહેવારો એટલે છોડી તો હોય જ અમારા હૈયે ભજીયા તળવા. કારણ કે આટલું બધું સરસ તમે રસોઈ બનાવો છો તો કે 2 જણને ખવડાવીએ તો કે ક્યાં આપણે જવાનું જ કે ચકુને પ્રિતેશ કુમારને કહેજો. મેં કીધું બા મારે કોઈક જ્યોતિષને બતાવું છે ચકુ નામનો કોઈ ગ્રહ પડ્યો છે મારી કુંડળીમાં. તે હસતા હતા. ઢીઠ છે એક નંબરના, ખબર બધી પડે છે પણ હસવામ કાઢ નાખે ઓછા નહીં. એ એમનો છોકરો ને એમની છોકરી ત્રણે હરખા છે મારતો. ત્યાર શું વચ્ચે તમારે ધ્યેય એકવાર કે મમ્મી ફૈબા કોઈ દિવસ કેમ આપણા માટે કંઈ લાવતા નથી. મેં ફૈબાના એરિયાથી લઈને આ એરિયા સુધી છે ને બેટા કોઈ દુકાનો જ નથી આવતી. અને જે દુકાન ખુલ્લી હોય ને ત્યારે મેં ફૈબા બહાર નથી નીકળતા. તો હસતા હતા બોલ નફટની જેમ, માન દીકરો બે. મેં કીધું આ હસવાની વાત છે? તો કે તું બોલે છે એવું. તો મેં કીધું કોમેડી શો ચાલે છે એવું. મારે તો મગજ ગયેલું ને પણ મેં છોડાવ તહેવાર નથી બગાડવો. બધા તહેવારમાં પ્રિતેશ કુમારને તો અહીંયા ગુડવાનો જ અમારે. ત્યારે શું લોહી પી જાય ચલી. તહેવાર ખાવાનું. ત્યારે શું બીજું કે તાર થઈ ગઈ બધી તૈયારી? ઠીક બરાબર. ઠીક. અલી પિચકારીઓ સસ્તી આવે છે અલી. 500 રૂપિયાની પિચકારા નવા ધંધા દર વર્ષે નીકળે છે અલી. ગઈ સાલની પિચકારી ના લાયક કે છે હવે આ નથી વાપરવાની કે આ વખતે પેલી કે અંદર કે સેલ નાખો ને એટલે પેલી ઇલેક્ટ્રિક લાઇટો ને એવું થાય ને મેં કહ્યું તારે આર્મીમાં ભરતી થવું છે લાઇટો થાય વાળી. અને એના માટે લાવે ને એટલે તરત તમારા ડોસી શું કહે છે ખબર? ચકુન છોકરા માટે લેતા આવજો. વાર તહેવારમાં છોડી ના લઈએ ને એટલું ઓછું પડે. મેં કીધું હવે તો જીવ આલી દઈએ એ ઓછો પડતો હોય તો. અલા તહેવાર આવે ને એટલે મને ગભરામણ થવા માંડે બોલ. આ કયા ખાનદાનમાં મારા મમ્મી પપ્પાએ મને પરણાવી દીધી છે યાર બોલ. ત્યારે શું ભીમનું જે ખાનદાન હશે ને એ આટલું નહીં ખાતું હોય જેટલું આ લોકો ખાવામાં ટાઈમ અને જિંદગી બગાડી રહ્યા છે. હા જો હજુ જ કંઈક યાદ આવ્યું હશે, ગળચવાનું જ હશે. ચલ પછી મળું.